વેલકમ બેક. આપનું ફરી એકવાર સ્વાગત છે. અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટું કવરેજ બતાવી રહ્યા છે. ત્યારે અમારા સ્ટુડિયોમાં ઘણા મહાનુભાવ ઉપસ્થિત છે. તેમનો પરિચય એકવાર આપને ફરીથી અપાવી દઉં. લોક ગાયક મારી સાથે વિક્રમ લાબડિયા ઉપસ્થિત છે અને સાથે હર્ષવર્ધન શાસ્ત્રી મારી સાથે ઉપસ્થિત છે. અને સૌપ્રથમ આપને પહેલા લઈ જઈએ અયોધ્યા નગરી કે ત્યાં કેવો માહોલ છે તે આપને પહેલા બતાવવાનો પ્રયત્ન કરીશું. અયોધ્યામાં અત્યારે રામમય જે માહોલ જોવા મળી રહ્યો છે, જે તસવીરો જે અયોધ્યાથી સામે આવી છે, લોકોમાં ઘણો ઉત્સાહ છે. વિદેશથી મહેમાનો પણ આવી રહ્યા છે અને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. આટલા વર્ષોની જે રાહ જોઈ, આટલા સદીઓની જે રાહ જોઈ, એ રાહનો આજે અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે અને અયોધ્યાથી જે આ સુંદર તસવીરો સામે આવી છે. અયોધ્યા નથી જઈ શકતા, કશું જ વાંધો નહીં. ન્યૂઝ 18 ગુજરાતી આપને આ સૌથી મોટું કવરેજ બતાવશે. એક એક તસવીર અયોધ્યાથી આપને બતાવશે અને સાથે જ તમારા દિવસને આજે રામમય પણ કરી દઈશું. અયોધ્યાથી જે આ તસવીરો એક પછી એક સામે આવી રહી છે. મહાનુભાવોનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે. વીવીઆઈપીઝની એન્ટ્રીઝ થઈ રહી છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કડો બંદોબસ્ત કરાયો છે. અયોધ્યાનો જે માહોલ છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે તૈયારીઓ છે, રૂબરૂ કરાવીએ તમામ તૈયારીઓથી આપને. અમારી સાથે અમારા સહયોગી જોડાયા છે સંધ્યા અયોધ્યાથી આપણી સાથે, અને સંધ્યા પાસે જઈશું. કેવો માહોલ છે, કેવી તૈયારીઓ છે, કેવી સુરક્ષા વ્યવસ્થા છે, તમામ વિગત જાણીશું. સંધ્યા અમારી સાથે સીધા અહીંયા જોડાયેલા છે. સંધ્યા, કેવો ઉત્સવનો માહોલ અત્યારે રામમય માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં? બિલકુલ, અયોધ્યા નગરી રામમય બની ગઈ છે. અમે જ્યાં ઉપસ્થિત છે બિલકુલ તેની પાછળ આપ જે ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી જ વીવીઆઈપીઝ એન્ટ્રી લેવાના છે. જોકે સાધુ સંતો હવે પહોંચી રહ્યા છે. સાધુ સંતો માટે એક અલગ ગેટ બનાવવામાં આવ્યો છે. આ રસ્તાથી આપ આગળ જાઓ ત્યારે ત્યાંથી એન્ટ્રી મળે છે અને આપ જોઈ શકો છો વીવીઆઈપીઝ હવે આવવાનો સિલસિલો પણ અહીંયા શરૂ થઈ ગયો છે. તો વીવીઆઈપીઝમાં ખાસ કરીને જે એક્ટ્રેસીસ છે તે લોકો અહીંયા આવી રહ્યા. સચિન તેંડુલકર પણ આવી રહ્યા છે, એટલે ક્રિકેટ જગતની હસ્તી પણ આવી રહી છે, બોલિવૂડની હસ્તી આવી રહી છે. સાધુ સંતોને જે દેશભરમાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે તમામ આવી રહ્યા છે. 500 વર્ષની જે તપસ્યા છે તે હવે પૂર્ણ થઈ રહી છે અને ભવ્ય અને દિવ્ય મંદિરના દર્શન કરવા માટે, રામલલ્લાના દર્શન કરવા માટે, બાળ સ્વરૂપના, કારણ કે આવી મૂર્તિ ક્યારેય કોઈએ નથી જોઈ અને એ પ્રકારની આ મૂર્તિના, કારણ કે બાળ લલ્લાનું જે નાનું સ્વરૂપ છે, 5 વર્ષના જ્યારે બાળક સ્વરૂપ છે, એ સ્વરૂપને જોવા માટે લોકો પણ હવે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો જે શ્રી વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારી છે તે પણ તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. ગઈકાલે પણ જે એક વિડીયો સામે આવ્યો હતો, મંદિરનો અદ્ભુત અલૌકિક આ મંદિર લાગી રહ્યું હતું અને મંદિરના વિડીયો પરથી જ હવે લોકોને વધારે ઉત્સુકતા જાગી છે કે અમે ક્યારે ત્યાં જઈએ અને આ મંદિરે જઈ રામલલ્લાના દર્શન કરીએ. પરંતુ સામાન્ય લોકો માટે આવતીકાલે આ મંદિર ઓપન કરવામાં આવશે, એટલે લોકો દર્શન કરી શકશે. આજે ફક્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને 1-2 વાગ્યા સુધીમાં આ મહોત્સવની પૂર્ણાહુતિ પણ થશે. પરંતુ તે ત્યાં સુધીનો જે સમય છે, છેલ્લા 3-4 કલાક, એટલે આ જે 3-4 કલાક રહેશે એ 3-4 કલાક બિલકુલ. સંધ્યા, આપને રોકવા માંગીશું, આપની પાસે આવીશું. કૈલાશ ખેર અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. राम ही पार लगावेंगे, राम ही पार लगावेंगे. थोड़ा सा किनारे होइएगा. એરપોર્ટ ખાતેથી આ દ્રશ્યો બતાવ્યા કૈલાશ ખેર દ્વારા. સુંદર ગીત ગાઈને તેઓનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવ્યું. હવે જોઈએ અમારી સાથે અમારા સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે, તેઓની પાસે જઈએ અને જે ગીતને તમારા સાથે અધૂરું મૂક્યું હતું તે ગીતને પણ આગળ લઈ જઈએ વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ, राम कहने से तर जाएगा, राम कहने से तर जाएगा, भव पार उतर जाएगा, भव पार उतर जाएगा, राम कहने से तर जाएगा. આગળ કવિ શું કે, जिस गली
में होगी चर्चा तेरी, जिस गली में होगी चर्चा तेरी, उस गली से गुजर जाएगा, राम कहने से तर जाएगा। अपना दामन तो फैला जरा, अपना दामन तो फैला जरा, कोई दातार भर जाएगा, कोई दातार भर जाएगा। राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली। अरे ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली, ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली। श्री राम जय जय राम, श्री राम जय जय राम। माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा, माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा। धन दौलत और माल खजाना यहाँ पड़ा रह जाएगा। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली। ले लो रे कोई राम नाम, शोर मचाओ गली गली। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय 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 राम। जय श्री राम, જય શ્રી રામ। બિલકુલ તમારી આજની સવારને આ રામધૂન સાથે અમે રામમય તો કરી જ દીધી છે, અને જે રીતનું અત્યારે ઉત્સાહનો માહોલ છે, એક મહત્વની વાત એ પણ છે કે આજના દિવસે આમ તો મુહૂર્ત જોવાની હવે કોઈ જરૂર નથી। આજે પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપણે સૌ કોઈ સાક્ષી બનવા જઈ રહ્યા છે, એટલે મુહૂર્તની વાત આવે તો આજનો આખો દિવસ ખૂબ જ પવિત્ર છે, પાવન છે, અને સાથે જ જે સમગ્ર દેશમાંથી સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા જઈ રહ્યા છે પ્રભુ શ્રી રામની ઝલક મેળવવા માટે। આમ જનતા માટે આવતીકાલથી પ્રભુના દર્શન સાક્ષાત થઈ શકશે, પરંતુ આજે વીવીઆઈપી મુવમેન્ટ્સ વધારે હોવાના કારણે તેના ઉપર રોક લગાવવામાં આવી છે। પરંતુ આ દિવસ હવે આપણા માટે આજથી જ કહી શકાય ઘણો મહત્વનો બની જશે। દર વર્ષે જે 22મી જાન્યુઆરીનો જે દિવસ છે તેને એક તહેવારની જેમ સૌ કોઈ ઉજવશે, કારણ કે ઘણા વર્ષોની આ અથાગ પરીક્ષા હતી, જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે સૌ કોઈ, અને આજે આપણે આ સાક્ષી બની રહ્યા છે। આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ આ દિવસ માટે તનતોડ પોતાની આહુતિ આપી, પોતાના બલિદાનો આપ્યા, અને સાથે જ જે કઠિન પરીક્ષામાં તેઓ ઉતર્યા, અને આજે આપણે સૌ કોઈ આના સાક્ષી બનવા જઈ રહ્યા છે। ચોક્કસ આપણા સૌ કોઈના પુણ્યો જ હશે। અને આજ માહોલને લઈને અભિનેત્રી ભક્તિ કુંભાવત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, તેઓને સાંભળી લઈએ। સદીઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે પ્રસંગ આજે આપણા સૌના આંગણે આવીને ઊભો છે। મોદી હૈ તો મુમકિન હૈ ફક્ત સ્લોગન નથી, પણ મંત્ર છે, અને તેનું જ આ પરિણામ સમગ્ર વિશ્વ જોશે, ફક્ત મંદિર જ નહીં। 22મી જાન્યુઆરી વિશ્વના દરેક હિન્દુસ્તાનીઓના હૃદયમાં શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। પેઢી દર પેઢીએથી આપણા વડીલોએ જે સુંદર સપનું સેવ્યું હતું, તેને આપણી ધન્ય આંખોમાં અંજન શલાકા થવા જઈ રહી છે। એક એવો ઇતિહાસ બચવા જઈ રહ્યો છે, જેમાં આપણે સદભાગી સાક્ષી થવાના છે। ત્યારે શુભેચ્છા સાથે હું ફક્ત એટલું જ કહીશ, મનની અયોધ્યામાં રામનો નિવાસ હો। દિવાળી આપણા સૌના આંગણે બારે માસ। જય હિન્દ। આખું ભારત રામમય થઈ ગયું। 22મી જાન્યુઆરીનો આ દિવસ એ ખરેખર
ભારતવાસીઓ નહીં પણ દુનિયાભરમાં વસતા તમામ ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ હશે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થઈ રહ્યો છે. એ દરેક ભારતવાસી માટે ગૌરવની ઘટના છે. આપણે લોકોએ રામજીનું આગમન જોયું નથી. અયોધ્યા ખાતે જે ભવ્ય મહોત્સવ રામ રાજ્યની સ્થાપના થઈ એ આપણે માત્ર શાસ્ત્રોમાં વાંચ્યું છે, ફિલ્મોમાં જોયું છે, નાટકોમાં જોયું છે, ટીવી સિરિયલમાં જોયું છે. પણ જાણે કે હવે પ્રત્યક્ષ આ ઘટનાના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મન ખૂબ જ પ્રસન્ન થાય છે. માટે હું ભગવાન રામના શરણોમાં એક ગીત મારી કલમે લખાયેલું જે રજૂ કરું છું, જેને ગીતાબેને સ્વર આપે છે. हो आज जश्न मनाओ सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए. आज फूल बिछाओ सारी बगिया के, अयोध्या में उत्सव छाए. चंचल चितवन का ये धागा राम नाम से जोड़ा है. पावन धरती अवधपुरी से आया सबको न्योता है. वारी वारी जाऊं मैं दशरथ के लाल, हनुमत के स्वामी घर आए. आज जश्न मनाओ सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए. मेरे राम लला जी घर आए. जय सियाराम. અમારા અન્ય પણ ગેસ્ટ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હર્ષવર્ધન શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે મેં પહેલાં કીધું હતું કે આજના દિવસે આમ તો મુહૂર્ત જોવાની કોઈ જ જરૂર નથી. આજનો દિવસ આપણા બધા જ માટે એકદમ શુભ દિવસ છે, શુભ ઘડી છે. પણ છતાં પણ આ સવાલ આપને કરું છું કે આજના દિવસે તમામ લોકો સારા કાર્યો કરશે, પોતાના ઘરમાં કરશે, પોતાના ધંધાને લગતા કાર્યો કરશે. આજના દિવસે મુહૂર્તની વાત કરીએ તો કયા કયા શ્રેષ્ઠ મુહૂર્ત આપ જુઓ છો ને જે મુહૂર્તમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ મુહૂર્તની વિશેષતા પણ જણાવશો. રામ મંદિરની પ્રતિષ્ઠા એક એટલો મોટો ઉત્સવ છે કે છેલ્લા 500 વર્ષથી આ ઘડીની કેટલાય લોકો અને સનાતન ધર્મના હજારો કરોડો લોકો જેની અપેક્ષા અને ખૂબ જ ભાવપૂર્વક જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આજના દિવસે છે. એટલે તે ચોક્કસ આજનો દિવસનું મુહૂર્ત જે છે એ ખૂબ જ ઉત્તમ છે. કેમ કે આજનો દિવસ એ વિક્રમ સંવત 2080ના પોષ મહિનાના શુક્લ પક્ષની 12ની તિથિ છે. 12ની તિથિ એ સ્વયં ભગવાન વિષ્ણુની તિથિ છે. અને તદુપરાંત આજનું જે નક્ષત્ર છે તે મૃગશીર્ષ નક્ષત્ર છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા કેટલા પણ શુભ કામ જે છે એ ખૂબ જ અત્યંત સુંદરદાયી છે. અને આપ જોશો તો આજનું જે રાશિ છે તે પણ વૃષભ રાશિનો ચંદ્ર છે, જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવતો હોય છે. આપણે જે જોઈએ છે રામ મંદિરની પ્રતિષ્ઠાનો જે 84 સેકન્ડનો એક નાનકડો સમય નક્કી કરવામાં આવ્યો છે, તે સમય દરમિયાનમાં ખૂબ જ ઉત્તમ અને કેટલા બધા એવા યોગ છે જે આ ઘડીને ખૂબ જ ઉત્તમ પુરવાર કરે છે. આપ જોશો તો આજની આ જે 84 સેકન્ડની જો આપણે કુંડલીની વાત કરીએ તો આ કુંડલી એ મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નની કુંડલી એ ખૂબ જ ઉત્તમ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે. અને આ કુંડલીમાં એ પ્રથમ સ્થાન એટલે કે લગ્ન સ્થાનમાં જ ગુરુ છે. એવું બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કે ગુરુ જે સમયે લગ્ન કુંડલીના લગ્ન સ્થાન એટલે કે પહેલા સ્થાનમાં હોય છે ત્યારે એ લાખો દોષોનું નિવારણ કરતું હોય છે. અને તેથી જ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તદુપરાંત આ 84 સેકન્ડનો જે સમય છે તે સમયમાં પણ નવમાંશની કુંડલીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણા દેશના કેટલાય જ્યોતિષીઓએ કેટલા કલાકો સુધીની મહેનત કરી આ ચોક્કસ સમયે ને એટલે જ પસંદ કરવામાં આવ્યો છે કેમ કે આ 84 સેકન્ડના સમયમાં જ એ લગ્ન કુંડલી અને નવમાંશ કુંડલી બંનેનું ખૂબ જ ઉત્તમ મુહૂર્ત છે. આજનો દિવસ તો ખૂબ જ ઉત્તમ જ છે,
તિથિ ઉત્તમ છે, વાર ઉત્તમ છે અને નક્ષત્રથી માંડી યોગ પણ ખૂબ જ સુંદર છે. અને આથી જ આ જે 84 સેકન્ડનું જે મુહૂર્ત છે તે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો માટેનું મુહૂર્ત માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. તો આપણે રામ મંદિરની વાત કરીએ તો આ પ્રસંગ એ છેલ્લા 4-5 દિવસથી ચાલુ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાનમાં કેટલી પ્રક્રિયાઓ રામ મંદિરના રામજીના પ્રતિષ્ઠાના મહોત્સવમાં ઉજવવામાં આવે છે, જેમાં ભગવાનને સ્નપન ક્રિયાથી લઈને કેટલા ઘણા બધા અધિવાસ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આજના દિવસે એ નેત્રોન્મિલનની ક્રિયા, તદુપરાંત મહત્વની પ્રાણ પૂર્તિની ક્રિયા જે છે તે આ ચોક્કસ સમયમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરશે. તે સમય અભિજીત મુહૂર્ત છે. આપ જોશો તો ભગવાન રામનો જન્મ પણ ત્રેતા યુગમાં એ અભિજીત મુહૂર્તમાં જ કરવામાં આવ્યો હતો અને તેથી જ આજે રામ જન્મ જે છે તે જ સમયે એ જ અભિજીત મુહૂર્તમાં આજના દિવસે એ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેથી જ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. બિલકુલ. વર્ષોની પ્રતીક્ષા બાદ આજનો આ દિવસ આવી ગયો છે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. અને જે રીતે આજના મુહૂર્ત વિશે વાત કરીએ, આજનો દિવસ કઈ રીતે શુભ છે, આજના દિવસના આ મુહૂર્તના સમયમાં જે કુંડલી ખાસ કરીને હર્ષવર્ધનજીએ કહી કઈ રીતે ખાસ સંયોગો બની રહ્યા છે, અને એ 84 સેકન્ડનું જે સૂક્ષ્મ મુહૂર્ત છે, એકદમ નાનકડું મુહૂર્ત, કે આ મુહૂર્તમાં જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એટલે એ કેટલાય મોટા વિદ્વાનો દ્વારા ભેગા મળીને એ મુહૂર્તને જોવામાં આવ્યું છે કે બધા જ ગ્રહોની જે દિશા છે, તમામ રાશિઓની જે દિશા છે, તમામ જે સ્થાનો છે તે કેટલી રીતે શુભ માનવામાં આવી રહ્યા છે તેનું પણ આપને ખાસ કરીને સમજાવ્યું. રામલલ્લા પોતાના મહેલમાં બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ આતુર છે એ ઘડીના સાક્ષી બનવા માટે. આપણે સૌ ભાગ્યશાળી છે કારણ કે આપણે બધા જ આ ઘડીના સાક્ષી બનવા જઈ રહ્યા છે. 500 વર્ષ બાદ જ્યારે આ મોકો આપણા હાથે લાગ્યો છે, આપણે આપણી આંખે આ દ્રશ્યોને જોવાના છે. રામલલ્લાની એ મૂર્તિ ખૂબ જ સુંદર મૂર્તિ છે. એ મૂર્તિના વખાણ કરો એટલા ઓછા છે. એ મૂર્તિને તમે કલાકો સુધી બેસીને જુઓ તો બી તમારી આંખો થાકે નહીં, એટલી સુંદર પ્રભુની એ મૂર્તિ છે. ત્યારે આજનો આ દિવસ, આજની આ ઘડી વર્ષોના વર્ષો સુધી યાદ રહેશે અને આપણે પણ કદાચ આપણી આવનારી પેઢીને કહીશું કે હું એ ઘડીનો સાક્ષી બન્યો હતો કે જ્યારે પ્રભુ શ્રી રામ પોતાની નગરીમાં પોતાના સ્થાને બિરાજમાન થયા હતા, તેઓની પ્રાણ પ્રતિષ્ઠા મેં જોઈ હતી. માત્ર અયોધ્યા નગરી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય, વિવિધ દેશના રાજ્યોમાં પણ અનેરો ઉત્સાહ અને માહોલ છે. ત્યારે ફરી એકવાર આ વાતાવરણને, આ માહોલને આપણે સંગીતમય કરી દઈએ. મારી સાથે વિક્રમજી ઉપસ્થિત છે. વિક્રમજી, પ્રભુ શ્રી રામની વાત આવે અને આપણે હનુમાનજીને ભૂલી જઈએ એ તો ન જ ચાલે. અને બિલકુલ, એટલે હનુમાનજી સાથેના જોડાયેલા પ્રસંગની પણ આજે આ ગીતથી વાત કરી લઈએ. જી જરૂર હેતુબેન, એટલા માટે કે મેં ઘણી વખત હું કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે દુનિયામાં બસ આપણને બે જ વસ્તુ કામમાં આવી શકે. શું કે એક તો આપણું અનુમાન ને બીજા આપણા સૌના હનુમાન. જો ભગવાન રામની વાત આવે, સીતા મૈયાની વાત આવે તો એક એવો દાસી ભાવ, નકર તમે વિચાર કરો કે જો કોઈ પણ એક સમર્પણ ભાવ હોય ને તો દાસ ભાવ કહી શકે, પણ દાસી ભાવ એટલા માટે કે ભગવાનને હંમેશા એક એવો દાસી ભાવ પ્રિય છે. અને જો રામ ભગવાનની વાત આવે ને તો હનુમાનજીને ચોક્કસપણે એટલા માટે યાદ કરવા પડે કે જેમ કહેવાય ને કે સિક્કાની બે બાજુ, એમ આ તો ભગવાન છે. અને ભગવાનની વાત કરીએ તો ભગવાનને એક કવિએ શબ્દોમાં કઈ રીતે વર્ણવ્યું છે. એક વાત કે વિભીષણની જ્યારે વાત હતી અને હનુમાનજીની જ્યારે વાત હતી, બંનેનો સંવાદ થયો ત્યારે હનુમાનજીએ શું કીધું